માતા દુર્ગા તું અમને દેહુ સુમા માં કુળદેવી કટ કાપજો મારી પ્રેમાણી કરજો મારી યવની ઉપર એક છે મને આપનો આધાર તો એક મન ઊંચા જન તમે રાખો નહીં માનવ હૃદય મન ઊંચા તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહેમી સઘળી વાટ એ તો સવડી કરશે સાંભળો રાણો સુતરણ મારી જોજન દુશ્મન ઉપર દાજ એકાથડ કરની કુળનું હે એ તો લખપત રાખીલા કથડ કથડ કરની કુળનું એ તો લખપત રાખીલા એવા હમીરાપા કાથડાપાના સાનિધ્યમાં દકાણ પરિવાર જ્યારે મળ્યો છે સુરપરા દાદાની સતર છાયામાં ભાદરવી અમાસની પૂર્વ સંધ્યાએ જ્યારે દકાણ પરિવાર મળ્યા છે દકાણ પરિવારના મોભી સેવા વડલો એવા વધુ બાપા દકાણને એટલે એમના ફોટાને સાલ ઓઢાડીને બધાએ સન્માનિત કર્યા એમને યાદ કર્યા ભાદરવી અમાસની પૂર્વ સંધ્યા ઓદતનો કાંઠો પુરાપરા દાદાને પાણી પાવા માટે થઈ બધા મળ્યા હોય આમ તો મહિનો શ્રાવણ પૂરો થાય એટલે શ્રાવણી અમાસ કેવી હતી ભાદરવી કેમ કહી હજી ભાદરવો બેઠો નથી છતાં ભાદરવી અમાસ કહેવાય એનું કારણ એટલું છે કે આપણે અમાસથી અમાસનો મહિનો હાલે છે એટલે આપણે એ શ્રાવણ મહિનાની અમાસ ઘણી ઉત્તરાંચલની અંદર પૂનમથી પૂનમનો મહિનો હાલે હા ઉત્તરાંચલમાં જાવ ને એટલે પૂનમથી પૂનમનો મહિનો હાલે એટલે ભાદરવો મહિનો ગણાય જાય ભાદરવો મહિનાના 15 દી નીકળી ગયા શ્રાવણ એનો બળાવી નદી પૂરો થઈ જાય બળાવી નદી ભાદરવો શરૂ થાય એટલે એને હિસાબે ભાદરવી અમાસ કહેવાય ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આપણે શ્રાવણ વદ આઠમ કરીએ ભાગવતમાં ભાદરવા સુદ આઠમ છે એટલે એ તો પ્રાંતવાદ હોય એટલે આપણે એને ભાદરવી અમાસ કહીએ પણ આવી ભાદરવી અમાસની પૂર્વ સંધ્યાએ દકાણ પરિવાર પોતાની ભક્તિ વ્યક્ત કરવા માટે થઈ અને પોતાના પુરાપુરા દાદાના સાનિધ્યમાં મળ્યા હોય એની કૃપા મેળવવા કદાચ તમને એમ થાય કે વર્ષે એક વખત મળી અને આપણે પાણી પાઈએ પછી 359 દિવસ શું કરતા અહીંથી આવો એક પ્રશ્ન થાય બહુ મોટું ગણિત ભારતના ઋષિઓ પાસે છે એક નિમિષથી લઈ નિમિષ એટલે આપણે આંખ પટ થાય ને એને નિમિષ કહેવાય એક નિમિષથી લઈ એક વખત એક પટ થાય
એક નિમિષથી લઈ અને બ્રહ્માના યુગ સુધીનું ગણિત આ જગતને ભારતના ઋષિઓએ આપ્યું છે. આપણા અને ચંદ્રની વચ્ચે 27 દિવસનું અંતર છે. બોલો, સુનિતા ગયા હતા એ પછી અટવાઈ ગયા અને બધા જોયું છે. એ 9 દિવસ રહેવાના હતા ને જાદા મહિના સુધી એ રોકાણા. હવે એનું ત્યારે વાંચતું તો ખબર પડશે. આપણા 13 દિવસ એટલે 14 રાતું જાય એવું કઈક છે. 14 દિવસ 13 રાતું જાય. ટૂંકમાં હિતાવી દી આપણા જાય ને ત્યારે ચંદ્ર ઉપર 1 દી અને 1 રાત થાય. એ રીતે બુધ, એ રીતે ગુરુ, એ રીતે શુક્ર, એમ કરતા 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 દક્ષિણ દિશાની માલિકો પિતૃલોક, એમ કરતા કરતા ઇન્દ્રલોક, એમ કરતા કરતા કબી અલખાપુરી કુબેર ભંડારીની, એમ કરતા કરતા સત્યલોક સુધી જાય. જયારે બ્રહ્માના લોક સુધી પહોંચીને ત્યારે અહીંયા 4 યુગની ચોકડી પૂરી થઈ જાય. તેનો 1 દિન 1 રાત થાય. બહુ મોટું ગણિત છે. એટલે આપણા અને પિતૃલોકની વચ્ચે 360 દિવસનું અંતર છે. આપણા 360 થી પૂરા થાય ને તેનો 1 દિન 1 રાત થાય. એટલે આપણે એને પાણી પાઈ વરસ દઈએ, એ આપણને લાગે વરસ દઈએ, એને તો દરરોજ મળે છે. દરરોજ એનો તો એક જ દિવસ જાય છે. બહુ મોટું ગણિત છે. હવે એમાં યાદ આવશે તો કંઈક લઈ. પણ દકાણ પરિવાર જયારે મળ્યો છે ત્યારે સર્વપ્રથમ તો દાદાની સ્તુતિ કરી અને અમારા વક્તવ્યની શરૂઆત કરું છું. ધ્રુવને કહું છું સથવારો પુરાવે. થોડ હમીરની દોડકા થોડ હમીરની અને સમાજ સરખાઈ સાર જન દેખી અને દુશ્મન ડરે એ વક્ષોની
પરદિયો ધકાણ થયો કાઠાડો અમીર હઠાડો ને ધીંગ દજાડો ગોઢડિયો દિયો ધીંગ દજાડો ગોઢડિયો દિયો ધીંગ દજાડો ગોઢડિયો કાથડા આપવા અમીરે આપવા એમની સાથે આહિર પરિવારના લાખા આપવા દઉં જે મહેતાના ભાણેજ હતા ભાણેજ આવ્યા હતા મીંઢોળ બંધો હતો એવા મને ભાઈ મેસુદેવ મોકલેલા અને રાણા આપા મહેતા આ મામો ભાણેજ એ પણ આપના પરિવારના પુરાપુરાની સાથે જે બિરાજમાન છે એમની છત્ર છાયામાં બધા મળ્યા છે ભાઈ બહુ સરસ દુઓ બોલ્યા ને જનની જણતો ભગત જણજે કાં દાતા ને કાં સુર તું નહીતર રેજે વાંજણી તારા મત ગુમાવજે નૂર દીદીભાઈ બોલ્યા ધડ ધીંગાણે કવિદાદની રચના કેતા પેલા પાડીઓ થઈને પૂજાવું દેવાંગભાઈ તમે સગવડતા વાળા આવું ને તો બગદાણા ચોકમાં એક કુતુબ મિનાર બનાવી શકો મારે ના નથી સગવડતા હોય ને તો જુનાગઢના ચોકમાં તમે ઘડી પર હવે પાણી ચા ને બધું રહેવા દીધો હવે અમે કઈ ત્યાં આવજો હા હિરણભાઈ સગવડતા હોય તો જુનાગઢના ચોકમાં એક સુંદર મજાનો કુતુબ મિનાર બનાવી શકો મારે ના નથી તમારા ગામના પાદરને પાડીઓ ન ખોડી શકે નકર 45 રૂપિયાનું પાણો આવે કેમ કે પૈસા વાપરે કુતુબ મિનાર થાય પૈસા વાપરે તાજમહેલ બને પૈસા વાપરે હંગિંગ ગાર્ડન થાય પૈસા વાપરે પાણા નો થાય માફ કરજો પાડિયા નો થાય પાડિયા તો જેને માથા વાપર્યા હોય ને એના પાડિયા થાય ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાડિયો થયો મહેમાન આવ્યા હતા ગરદણી અને વાડીએ ફરવા તેડી જતા હતા પાદરમાં પૂછ્યા ને મોટા મોટા પાડિયા ઉભા હતા એટલે જોકે આ ગામ તો આખું પાડિયાનું ગામ છે જાદુ પાડિયો કારણ ધીંગાણું જેવડું મોટું થયું જેથી બિલખા લૂંટાણું અને ત્યાંથી જે ભાગ્યા અને એ કાળ એવો હતો ભૂખ ન કરાવે એ વખતે આટલી અર્થવ્યવસ્થા નહોતી એટલે લૂંટફાટ ને મારધાડ ને લૂંટવું આ બધું ભૂખ કરાવે ભૂખ નો શું કરાવે એ સમય એવો કાળ હતો એટલે બધું ફેસિલિટી નહોતી ખાતાને પોતે વાર લાગતી તેથી આ મોટા કોટડાની ધરતીમાં જબરજસ્ત ધીંગાણું ખેલાણું એમાં ઘણા મરાણા અને બધાના પાડિયા પૂજાના છે એટલે એવી રીતના પાડિયા ઉભા હતા મહેમાન ને તેડી જતો હતો મહેમાન બધાને મહેમાન એટલે કીધું ભાઈ આ મોટા મોટા પથ્થર શું ઉભા છે કે પથ્થર નથી અમારા ગામના વીર પુરુષોના પાડિયા છે મહેમાન ને મગજ મારી ગયું કારણ પાડિયો કહેવાય વાડીએ ગયા ખેતરે આંટો મારતા મારતા શેઢા પાસે નીકળ્યા ત્યાં દડી ખોડી હતી એટલે મહેમાન ઉભા રહી કે ભાઈ પાડીઓ કહેવાય ને કે પાડીઓ કહેવાય ને ખેહવીએ ને તો થાય અટાણે ન કહેવાય પણ બે ચાહો અમને કર મૂકીએ ને તો તારા ને મારા દઈ ને એમાંથી થાય શક્યતા ખરી જેને માથા દીધા છે એટલે કીધું જનની જણતો ભગત જણજે કાં દાતા અને વાતો ત્રણ ની કરી સંત દાતા
ઇતિહાસો 3ના લખાણા. મેઘાણીની કલમ હાલી તો 3ને માટે થઈ અને હાલી. અને વાતો એની બાકી કવિએ કીધું છે, વાતો પઠણાઈ ની ઘણી બધી તાળીયું કાઢી દા ફફડે રાત કઈ કાઢીયું મરી ગયા ઢોર પછી રહી બે ચારીયું કાન કોરા થયા વેચાઈ ગઈ વારીયું પછી રાતદી રૂંધાણા હોટલ ને બાકડે ભૂખમાં ભડબડે ગાંઠિયા ફાકડે જુદું ગણાની ઢોહાને દાકડે તા વાણીઓ કૌરાવે લેણાને તાકડે દોયલા સમયમાં દીકરીયું વરે નહીં કાળના વખતમાં કામ કોઈ કરે નહીં ખંડેરા ભીતને ગાર કોઈ કરે નહીં તણા તૂટી ગયા નાવડા તરે નહીં બળીને રાખ થાય રાખ કાંઈ બળે નહીં હળીને લોટ થાય લોટ કાંઈ હળે નહીં જતી જોગીના તીર કોઈ હરે નહીં હોયના નાકામાં હાંબેલા ઘરે નહીં કપાળે તાંડલા ધડા કોઈ કરે નહીં આખોઈ આવે નહીં મોતથી મરે નહીં આખોઈ આવે નહીં અને મોતથી મરે નહીં કે ધંધો શું કરે કે કરી કારું મુલકને મારતા દાખીયું હિમાડા પારકા તારતા દાખલી આઈગને ગંજીયું ઠારતા ગોદડા છોરીને રહેતું ગુજારતા મોટર હલવાને તે બે કામથી જોડ્યા મોટર એક બાજુ ઉપાડીને મૂકીને પછી મોટર વાળી ખુશી થઈ 100 રૂપિયા આપ્યા ને પછી પૂછ્યું ભાઈ હું ધંધો કરો કે બધા ખાડો ખોદી હાટીકડા રાખીએ કોઈ મોટર વાળો નીકળે હલવાય કાઢવા આવી તમે વાહ જાહો પાછો આ જ કરશો કરી ગારો મલકને મારતા દાખીયું હિમાડા પારકા તારતા દાખવી આઈગને ગંજીયું ઠારતા આઈગે પોતે લગાડે પછી ધોળનો હુંડો ભરીને ઠારવાય પોતે જ જાય એ ધોળો દાખવી આઈગને ગંજીયું ઠારતા પછી ગોદડા ચોરીને રાતો ગુજારતા ધોતિયા પનિયા ખંભા પર ધારતા ઉધારે પડાવીને કરે ઉદારતા રાત દી કોર્ટે મસળકા મારતા ભડના દીકરા તો હિંમતનો હારતા લગ્નમાં મરણની વાત લલકારતા ગામના લીમડા ઊંટીને તારતા પાડકી વાડીઓ વૈયા હોકારતા બીજાનું પોતાનું ભેરાઈ જતું હોય ને બીજાને પંખી ઉડાડવા મીર્યો હોય પાડકી વાડીએ વૈયા હોકારતા એવા કદાણા માણસની હોય હું વાર્તા એની વાર્તા એમ થોડી હોય ગાંઠિયા ગણતા ગણતા ધારો છટકે ને તાવડા માથું ઉઈ જાય પાડ્યો થોડો થાય એ કઈ સિદ્ધિ તો નથી દ્વારકાની બજારમાં ગાંઠિયા ખાઈને કાગરિયાને ઘા કરો અને પવનની ફેણકી લાગે અને કાગરિયો વંટોળીએ ચડીને દ્વારકાને ધધા નડી જાય કે સિદ્ધિ થોડી છે ઘણા વંટોળીએ ચડી ગયા હોય દરેક અડી આવે એના કે સિદ્ધિ ન કહેવાય તો વંટોળિયા પીડ્યા નથી કે હળેલી નેઠો આવ્યો નથી એ પોતાનું હોવું જોઈએ તમારા ખેતરમાં કૂવો હોય કૂવાની માથે 3 સબમર્સિબલ પંપ પાંડી લ્યો 24 કલાક હાંકી લ્યો કૂવાના તળિયે પાણીની એટલી આવક છે કે એક દોરાવા પાણી હેઠું ન ઉતરે 15 દી પંપ હાંકો 3 પંપ હાંકો એક દોરાવા પાણી હેઠું ન ઉતરે એટલી તળિયેથી આવક હોય એના એ પંપને 15 દી બંધ કરી દો તમે કોઈ જોયું કૂવો છલકાઈ નીકળી ગયો હોય આવક તો ચાલુ છે છલકી જવું દે ને પંપ બંધ કરો એટલે ન છલકે શું કરવા એને પોતાના તળનું પાણી છે ભાઈ ટ્રાફિક બહુ છે ને તો છત્રી હાડત્રી મારી દી છે લગભગ તો 36 હશે એ ભાઈ 36 વાળા 83 71 વાળા અને 84 35 વાળા આ 3 ગાડી નડે છે હા નડવું નહીં દુનિયામાં કોઈને નડવું નહીં ભાઈ હા ભાઈ લઈ લીધો આ 3 ફરી વાર કહી દઉં 84 35 83 71 અને 36 38 હા મેં થોડીક ભલે પાદરમાં પાર્કિંગ કરવી પડે કરી આવજો એટલે ગાડીઓ પાર્કિંગ કરજો ભલે આપણે માણા હરી જોઈએ કારણ કે હોનાની હાકડ તો ન હોય હોનાની હાકડ ન હોય એટલે માણાની હાકડ ન થાય આગમાં કોઈ દી ઉધઈ ન હોય હોનાની કોઈ દી હાકડ ન હોય મસ્જિદમાં કોઈ દી ખાતર ન હોય દલાલે કોઈ દી દીવારું ન હોય કોઈ દલાલ દીવાર કાઢ્યું આ બધા જગતના નિયમ પણ મૂળ વાત એ કરતો હતો કે કૂવો છલકાઈ ન નીકળે શું કરવા એને પોતાના તળનું પાણી છે એના નેઠા વિનાના નેરડા કાંઠા બારા જાય નદી નાળા હોકરા થલી થલી વ્યાજ એમ કરવા કે કઈ વાડીમાંથી જેડ્યું કે ડુંગરમાંથી જેડ્યું કે ગાળામાં જેડ્યું કે ગામમાંથી જેડ્યું કે નાકામાંથી જેડ્યું પોતાના બળવાળા હોય ને એટલા જગતમાં કોઈ દી ન છલકે પારકાના બળમાંથી જાતા હોય ને એટલા છલકી છલકી વ્યાજ
હરવાણી હાથી હોય તો કઈ દી દકાળમાં ડૂકે નહીં, પણ પેટાળ પાપી હોય એની ભખ નો દુજે ભુદરા ભગત બીજ પલટે નહીં, જુગોન જાયન ઊંચ નીચ ઘેરે અવતરે એ તો આખી સંતનો ભક્ત સુરવીર અને સંત એ આખી રીત રહી. હા એ લોહીમાં હોય ને, એ લોહીમાં હોય ને ઈ જ આવે. ઘણા વાતો કરતા હારા પાડોમાં રહેવા દે કે છોકરામાં હારા સંસ્કાર આવે, એવું કે લખ્યું નથી. તો શંકર બાપા પાડોમાં ભૂતના કાયમ રહ્યા, એક છોકરા ત્યાં ગણી દેવા. ભૂતના ભૂત થાય ને કે પાડોથી થોડા આવે. એ તો સિટીમાં મકાન ગોતવા જાય ને એટલે લોકેશન જોવા દેજો તમે. હાલ ચાલો પેલા લોકેશન જોઈ આવીએ. એટલે લોકેશન જોવા દે. લોકેશનમાં શું જોઈ આવે? 7-8 ગાડીઓ પડી હોય, હારી હરિયું, 2-4 બારીઓ હારી હોય, હારા પડદા હોય, હારા એલિવેશન હોય. બહુ સરસ સોસાયટી છે. હવે ખબર છે કે લંકા લોકેશન ઠીક નું હતું, તેમાં સુરપણખા રહેતી હતી. લંકા જેવું લોકેશન ક્યાં ગોતો? તેમાં સુરપણખા રહેતી હતી. અને અહીં જંગલમાં બોયડીનું વન હતું, છતાં એમાં સબરીભાઈ રહેતા હતા. લોકેશન થી કાંઈ ન થાય. માવતર ના જોઈએ સંસ્કાર. એનો દાખલો દો. તમને ડોક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય તો તમે છે ને ગોળ ખાવ ને, ઘી ખાવ ને, સાકર ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, તમે આમ જીમમાં જાવ ને, કસરત કરો તો તમે તાકાતવાન થાવ. આ ખૂટિયા નીકળ્યા રાણા ખાઈ. હા એને તમે કદી કપાય છે ને બીડું નાખ્યું. આ હાંડડા કેવી તાકાત હોય જોન ટીવીમાં. કાયમ એક બે બને તો માર્યા જ હોય. એ ઉકળ્યા ખાઈને ઉભા હોય. ભાઈ બોળ આવ્યું ક્યાંથી? એના જીન્સમાં છે. એ રાડું ખાય રાડું બોળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યો બોળ બની જાય. હા એમ જેના જીન્સમાં હોય ને ન્યા ભક્તિ આવે, ન્યા દાતારી આવે, ન્યા સેવા આવે, ન્યા સુરવીરતા આવે. બાકી ઉપરથી કાંઈ ન આવે, કાંઈ ન આવે. એ લોહીમાં હોવું જોઈએ. એમાં આપણી તો આ 9 પર જ આપણા લોહીમાં તો ઘણું વણાવું છે. સુરવીરતા, દાતારી, ભક્તિ, ખુમારી, કેમ બેહવું, કેમ ઉઠવું, કેમ વિવેક, કેમ બોલાવવું. હા એની વાણીમાં એટલો વિવેક હોય, એની વાતમાં એટલો વિવેક હોય, એના આવકારમાં એટલો વિવેક હોય. હાલો ખાવા હાલો એમ ન હોય. ઉઠો ખાવા ઉઠો હાલો. દાયરો પધારો, દાયરો તાકડે પધારો. આ બધા વિવેક છે. ભાષાનો વિવેક, વાણીનો. આપણી 9 પર જ રાજપૂત, કાઠી, હાટી, ચારણ, મેર, આહિર, પરગ્ય હોની, રાજગોર બ્રાહ્મણ, રબારી. હવે કદાચ ભૂલાતા હોય તો થઈ ગયા ને. આપણી જે 9 પરસ છે, આ 9 પરસના રિવાજો છે ને સેમ છે. એમાં ફૂઈ વાહે ભત્રીજ દેવાના રિવાજ. મારે સામે પટેલનું ઘર ને ઘણી વખત મને કીધે રાખે તમારા ફૂઈ વાહે ભત્રીજ દે, મારા બેને ફૂઈ વાહે ભત્રીજ દે. એટલે કે તમારા ફૂઈ વાહે ભત્રીજ દે, ના તો બેન ભાઈ ગણાય ને, આમ થાય ને તેમ થાય. મેં કીધું એ મને કઈ ખબર નથી, પણ મને એટલી ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. આ રિવાજ કૃષ્ણે રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. જવનભાઈ કૃષ્ણ લેવામાં આમ રાખ્યું હતું, કદાચ યુવાન મિત્રોને ખ્યાલ ન કહી દઉં. લેવામાં પાછું એમ રાખ્યું હતું. પ્રદ્યુમ્નના ઘરમાં લક્ષ્મણ એની ભત્રીજી લઈ આવ્યા હતા, અને અનિરુદ્ધના ઘરમાં પાછી એની ભત્રીજી લઈ આવ્યા હતા ભૂજકોટથી. ક્યારેક ભાગવત ધ્યાનથી વાંચો તે રિવાજોની ખબર પડે. આપણા રિવાજ છે. કોઈ વાહ ભત્રીજી દેવી કે ભાણેજી તો ભાણેજ છે. 7 પેઢી માવતરની, 7 પેઢી મોહાળની, 7 પેઢી માની, 7 પેઢી બાપની,
14 પેઢીના આનુવંશિક ગુણ ઉતરે. હું આવે? રૂપ આવે, રંગ આવે, બુદ્ધિ આવે, સમજ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, અવાજની મીઠાશ આવે, ઘેરતા આવે, નાગરદાય આવે, લૂંચાઈ આવે. એ તો જીવ એ આવે, આમથી આવે. 7 પેઢી આની આવે, 14 પેઢીના લક્ષણો એ પેઢીમાં ઉતરે. બીજું તો જાજુ કઈ નથી કેતો, બહુ સમજદાર દાયરો. એટલે એટલું કોઈ ભાણે જ ભળે જ રાખ દુબળો હોય, ભલે 2 ટોલા હોનું ઓછું હોય, કદાચ 2 મકાન ઓછા હોય, કે કદાચ 2 ચોપડી ઓછું ભણ્યું હોય, પણ એટલું યાદ રાખજો, બેનનું લોહી હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. નકર અટાણે અઘરું બહુ થઈ ગયું. મામો ઓસરીમાં બેઠા હતા ને ભાણે આટો દેવા આવેલા, 2 હાથની માલિકો, તાતા આંગળીમાં વીટીયું પહેરેલું, અંગૂઠામાં કૈડા પહેરેલા, લકી પહેરેલી, જાડો દોરો પહેર્યો હતો, બેઠા. એમાં મામીને ખબર નહીં, મામી રોટલા કરે. રોટલા કરતા કરતા બાએ હાથ નાખ્યો, મામીએ હાથ નાખ્યો. સાંભળ્યું કે હા, કે હવે તો દીકરી બા જુવાન થયા, કે સારું ઠેકાણું ગોતો, કે સારું ઠેકાણું ગોતો. એટલે મામાએ કીધું કે દુબરો ભાણેજ છે ને, ગરીબ ભાણેજ છે ને, એને આપણે દીકરી દઈ આવશું. તા તો ઓલે વીટી કાઢીને હેઠો બેસી ભાણેજ, કોથરો પાથરી હેઠો બેસી ગયો. મામો કે મારે તો હાડ નો ગરીબ હોય ને તો દેવી, દાદા ગરીબડી ના થાય એને નથી દેવી, દાદા ગરીબડી ના થાય. હાડ નો ગરીબ હોય, દાદા ગરીબડી ના થાય. તો જે દિનસમાં છે એ જાય ને. એટલે મારી વાત છે, જનની ધીણ તો ભગત. ભક્તિ દિનસમાં ઉતરે, ભક્તિ પેઢી દર પેઢી થી ઉતરે. બીજી જગ્યાએ વાંચ્યું છે, જેની ખોરડે 4 પેઢીના પૂન ભેળા થાય ને એક દાતાર જન્મે. દાતાર બનાતું નથી. હા, આમાં કોઈ લોભિયો બેઠો ને કાલથી વિચાર કરે કે મારે કાલથી દાતારી શરૂઆત કરી દે, ભીલે ને ખાતા કોઈ દહ્યું નું દઈ હોય. એ તો વહાણીઓ વેરાગ હોય, બેઠા હોય ને ત્યાં સુધી તાવ. અમુક તો એટલી હદ ઊંધી લોભી આવે કે ફરિયામ ચોખા દાણા પડ્યા હોય, નેવે બેઠા બેઠા ચકલા વાતું કરતા મરી ગયા, પકડો હાથ થી નહીં નાખ્યા હોય. ચકલા હેઠા ન ઉતરી, એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામ ચોખા હોય. બહુ અઘરું છે. 4 પેઢીના પૂન ભેળા થાય. બધા એ બાજુ જોવે છે, તમે કઈ કામ કરી નાખો. અહીં કઈ નડે છે અમારે વિડીયો ઉતારવું? હજી કેટલી નડે? 84-35 અલ્ટો નડે છે ભાઈ. જેની ગાડીના નામ લીધા ને એ બાપા જલ્દીથી જરા કરી આવજો. એટલે અમે વર્ણન કરી દીધું. મને આ લેખિત આપ્યો છે. રાણા આપા અને લાખા આપા 2 મામો ભણે છે, અને એમે વાત આગળ કરી છે. અને મોટા ભાગે જે હુરાપુરા ઇતિહાસ છે ને સેમ છે. ગામ લૂંટાણું હોય, ગાયું વારી જતા હોય, માથું પડ્યું હોય, ધડ લેલ્યું હોય, અને એના જ પાડિયા થયા હોય. મોટા ભાગના હુરાપુરાના ઇતિહાસો લગભગ બધા સરખા આવે. પણ એવા તમામ મર્દોના સાનિધ્યમાં આપણે મળ્યા છે. શરૂઆત જ મેં ત્યાંથી કરું છું કે જનની ધણી તો ભગત જણી જાય. 3ની માગણી કરી, સંત, દાતાર અને ભક્ત. ભક્ત, સંત, દાતાર, 3ની માગણી કરી. જણની ધણી તો કલેક્ટર જણજે, કાં કલેક્ટર ને કાં ક્લાર્ક. આમ દુઓ લખ્યો તો હું વાંધો તો એમાં પ્રાસ મળે ને. જણની ધણી તો કંડક્ટર જણજે, કાં કલેક્ટર ને કાં ક્લાર્ક. દુઓ લખ્યો હતો નથી લખ્યો, કારણ કે પટાવાળાથી માંડીને કલેક્ટર સુધી બની શકાય. આની તો નિશાળું છે, આને તો સર્ટિફિકેટ મળે કે આટલું ભણો એટલે બનાય, આટલી પરીક્ષા પાસ કરો એટલે બનાય, આટલી તમે પરીક્ષામાંથી પાસ થઈ જાવ એટલે આ બનાય. પણ જગતના પટમાંથી એવી કોઈ નિશાન નથી કે જુનાગઢની બાવદીનમાં મોકલશો એટલે નરસિંહ મહેતા જેવા સંત થાહે, ઉનાની યુનિવર્સિટી માલિકોને મોકલશો દેવાય બોદર જેવા દાતાર થાહે, મેવાડની યુનિવર્સિટી માલિકોને મોકલશો મહારાણા પ્રતાપ જેવા સુરવીર થાહે. ના, આ તો માના કોઠામાંથી શીખવીને આવવું પડે. એટલે કવિએ કીધું છે,
रणतात मारे सुत भ्रात मारे नाथ मारे नहीं रोती थी तब घायल भोज को एक करी तलवार धरी रण जुटती थी रणतात मारे सुत भ्रात मारे नाथ मारे नहीं रोती थी तब घायल भोज को एक करी तलवार धरी रण जुटती थी शमशेर धरी रण जावती थी और दुश्मन पीठ हटावती थी कविरुंद को गीत गवावती थी कोई हिंद की राजपुतानिया थी कोई हिंद की राजपुतानिया थी पाठ पढ़ावती थी कर अंबिका थी रण कालिका थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की निज बाल सुते नित पालन में तारा रघुनाथ के गायन गावती थी हलेलानी मालिक तो संसार घोड़ीने पाई गई हलेलानी मालिक મારું ઇન્ટરવ્યુ કેને લીધું હતું બેઠક વાળે લીધું બેઠક વાળે અમદાવાદમાં હા બેઠક એમાં મને એને પ્રશ્ન કર્યો હતો મને કે અટાણે આ છોકરાઓના મગજ હાવ આમ પેલા કેવા શું કે સહન શક્તિ બહુ ઓછી થઈ ગઈ મને કે એના વિશે તમારે શું કહેવાનું સહન શક્તિ બહુ ઓછી થઈ ગઈ એના વિશે તમારે શું કહેવાનું મેં કીધું વાંક માવતરનો છે કા છોકરું જડાક પડે ને ત્યાં તો આખું ઘર જોડે એ ભાઈ પડી ગયો એ ભાઈ પડી ગયો એ ભાઈ પડી ગયો હજુ લડ્યો જ હોય ત્યાં તો આખું ન પડી ગયું ભાઈ પડી ગયું અને પડતા ને તો ઘીરે કહેતા નહીં જો કઈ મારે આંધળો હતો મોઢું હમોડી નાલતો હતો ધૂળીની ફીફી કરી છોપડી લેતા ઘીરે કહેવાય નહીં પડ્યો ન કરે મારે મારે રોઈ તો સાનો રાખો છે પાછા મારે સાનો રે નકર એક નાખે સાનો રાખો રે માર ખાવો પડતો ઘીરે માવતર મારે રમવા જઈને ભાઈબંધુ મારે નિહારે જઈને માસ્તર મારે મારી મારીને ઘડાઈ ગયા હતા ઝીણા મોટા તો દુઃખ આમ દેખાતા નહોતા અને અટાના છોકરા કોટલા થઈ ગયા જરાક કોઈ કેકતા ને હાવ કેમ થઈ જાય શું કરો લાહા થઈ ગયા લાહા એને ઘડો જરા ઘડાવા દો એને એને થોડીક ઠોકર ખાવા દો એને જરાક એને જીવનની અંદર ઘણું બધું એને સહન કરવાના આવશે પેલાથી શક્તિ આપો ઉર્જા આપો ભલે પડે આખડે લાહા કરી દીધા હાવ લાહા નિજ બાલ સુતે નિત પાલન મેં તારા રઘુનાથ કે ગાયન ગાવ હલેલાન માલિકો રામાયણ ઘોડીને પાઈ દે એટલે આપણી દીકરી હાહરે જાતી ને દીકરી સાસરે જાતી ને આપણામાંથી રિવાજ હતા દીકરી સાસરે જાય ને ત્યાં રામાયણ એને ભેટમાં આપવામાં આવતી દીકરીને રામાયણ આપતા અને એટલું માં કહેતા બેટા જો તને સંપત્તિનું અભિમાન આવે ને તમે રાવણનું પાત્ર ખોલીને વાંચી લઈજે અને ખબર પડે કે સંપત્તિ વાળાની હું દેશા છે અભિમાનની હું દેશા છે અને કદાચ જીવનમાં દુઃખ આવે અને તું હિંમત હારી જા ને તો સીતાના પાત્રને ખોલીને વાંચી લઈજે એટલે તને તારા દુઃખ બહુ હળવા દેખાય ધનની ધન તો ભગત ગણ દે થોડા દિન થોડા ધનો પટેલ ગણબી વાવણી વાવવા જાય ને મેં એક બરોબર ગરીબ માણા સામોદરીને કીધું ધના પટેલ હું તમારા ઘેરે જતો હતો
કે કેમ કે મારા ઘરમાં કાંઈ નથી, મારા છોકરા આખું વર્ષ બાજરા વિનાના રહી જાય, મારા વાવવા જેવું કાંઈ નથી, એટલે પોતાને કોઈ હતું ને એટલું બધું દઈ દીધું. કાલે મારો ભગવાન જેવડું થયું કાપી દીધું. પછી હાથી લઈને હાલતો થયો, વિચાર કરે હું વાવું, નહીં વાવું તો દુનિયા એમ કે ભગતનો દીકરો થઈ ગયો, ખેતર રહી ગયું કોરું. દુનિયા છે બહુ ઝીણું ઝીણું જોવે. સાધુનું, વિધવા બાઈનું અને કુંવારી દીકરીનું ધ્યાન આખી દુનિયા રાખતી હોય, ક્યાં જાય, કોણ આવ્યું, કોણ બેઠું, કોણ ઉઠ્યું. આ સીસીટીવી કેમેરા બેઠા હોય, આખા ગામની ઉતેડી લઈ. કોણ બસમાં વિતરું, કેને ઘીરે ગયું, કેનું બંધાણું, કેનું છૂટું થયું, એ આખા ગામની માહિતી રાખે. એક ગામમાં એક પીટર કરીને હતું, એની એક દુકાન હતી. દુકાને કોઈ જાય ને અને વાત કરે ને કે પીટર આમ છે, તો અમને બધે ખબર હોય. અમને ખબર ન હોય, અમે દુકાન નાખીને બેઠા છીએ, અમને ખબર ન હોય. એમાં ગામમાં કુદરતી ચોરી થઈને પોલીસ વાળા આવીને પૂછ્યું, ભાઈ ચોરી થઈ, આવી વાત સાંભળી છે, ફરિયાદ લખાણી છે. એ પેલા પીટર ને બધી ખબર હોય, એ કહેતો તો અમને બધી ખબર હોય. પોલીસ વાળા ઉપાડી ગયા, રાખ્યો, સારી રીતે સર્વિસ કરી. બસ માંથી ઉતરો, ધીમા ધીમા ડગલા ભરતો ભરતો ઘીરે જાય. વળી 7 દી થયા, માનમાં હમનો થયો, દુકાને આવીને બેઠો તો કોકે કીધું પીટર કે હા, એ કે રાતે કૂતરા ભણતા હતા, હું 8 વાગે હું તો મને કાંઈ ખબર ન હોય. રાખીને ખબર એમ બેઠા નહીં વાવું તો મારા નાથની નિંદા કરશે એમ કરીને ભગત હાલતો થયો. રસ્તાની એક નદી આવી, મિત્રો બનેલી સત્ય ઘટના છે. એ નદી આવી, નદીમાંથી વેકુર ભરી, રેતી ભરી અને ગણે પરમેહર કરીને વીણીમાંથી મીઠ માંડી. બહુ મજાની વાત તો એ છે કે દાતા હોય ને વીણી મંડાય. દાતા હોય ને, દંતાળના હોય ને દાતા કહેવાય, આ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને વીણી મંડાય, પછી એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું સડાય, બીજાને ઉઠલાવા હોય ને, જડામૂળ કાઢવા હોય ને, દાઢે વાવેતર થોડા હોય, દાતા એ જ વાવેતર. જેને વાવણી કરી છે ને વારે સમજાય, કરી એમ વાવણી કરી છે ને, જેને વાવણી કરી છે ને વારે સમજાય. ડાબો હાથ વીણી માથે હોય, જમણા હાથમાં રાયને ખરપ્યો હોય, બળદને ખરપ્યો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે, ડાબે હાથે દાણા વાવે. એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો રણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો, ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારા બાપ દાંતેડું. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, જે હાથે બળદને ખરપ્યા માર્યા એ હાથમાં દાંતરડું આવે. આ હાથનું હાથે નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં છે. તો એ કઈ કરી જવું હોય તો જીવડો લીધેલો જે દી શ્રવણ કુમાર અંધોને અંધી નજરે કરે છે. દેવું રે કીધેલું જે રાજા દશરથ પુત્રના વિયોગે દેવું તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. દેવા રે પડે રે આવીને કાગડા ના કર્યા ઈંડાને ચૂકવવા પડે. કાગડા ના કર્યા ઈંડાને ભોગવવા પડે.
રે લૂંટાણી જેથી સતી દ્રૌપદી લાજ રે લૂંટાણી જેથી સતી દ્રૌપદીની અંધુ જોખ માણી એના પુરાવા મળે છે જાંધુ જોખ માણી એના પુરાવા મળે છે યાદ રે લૂંટાણી જેથી સતી દ્રૌપદી તમને યાદ આવ્યું ઘણી વખત આપણે એમ કે મોટા માણસ ભૂલ કરે ને બાપા મોટા માણસ ભૂલ કરે ને જેથી મોટો માણસ ભૂલ કરે ને તેથી ભૂલને સુધારતા હજારો વર્ષ વ્યા જાય પછી મોટા માણસની કરેલી ભૂલ ઘડીકમાં સુધરે નહીં 5,500 વર્ષ પહેલા મહારાજા ધર્મ હસ્તિનાપુરની રાજસભામાં જુગાર રમીને વિયા ગયા એમાંથી 5,500 વર્ષના ચોમાહા ગઠોડિયા ખાઈ ગયા આજની ઘડી સુધી સમાજ સુધારી નથી ગયો હજી હાઈ તમે એટલે મંડલા જમાવી બેસી ગયા મોટાની કરેલી ભૂલ છે મોટરસાયકલ ભૂલું પડે તો એક ના કામ બીજા ના કામ જાય ટ્રેન ભૂલું પડે તો બીજા દેશમાં જાય તો ઝીણી વાતોનો કલાકાર છું મોટરસાયકલ ભૂલું પડે તો એક ગલીમાં બીજી ગલીમાં જાય એક ના કામ બીજા ના કામ જાય પ્લેન ભૂલું પડે તો સીધું એક દેશમાંથી એમ નાના ભૂલ કરે તો થોડીક કરે બાકી મોટા કરે ને આ મારા શબ્દો નો થયો ભગવાન કૃષ્ણ બોલ્યા ગીતામાં યત યત આતત શ્રેષ્ઠ તતે વિતર ધનાહ સયત પ્રમાણમ કુરુતે લોકઃ તતનું વર્તતે યત યત આતત શ્રેષ્ઠ મોટો માણસ જે આચરણ કરે ને એને જોઈને નાનો સમાજ હાલે હા અમે વર્ષો ત્યાં કોટી પહેરતા ને કામડી રાખતા ને ખંભે છતાં અમારું અનુકરણ કોઈ બહુ કર્યું નહોતું નરેન્દ્ર મોદીએ કોટી પહેરી ને લગભગ રાજકારણીએ કોટી મીંડા પહેરવા લાગો અમે તો વર્ષો ત્યાં પહેરતા લાજ રે લૂંટાણી જે દી સતી દ્રૌપદી જાંધુ જોખ માણી ના પુરાવા મળે છે કૌરવ કપા તે પાંડવ કરેલા કરમના બદલા ભોગવવા પડે દેવા રે પડે રે અંતે આવીને નડે છે કરેલા કરમના બદલા ભોગવવા પડે કરેલા કરમના બદલા દેવા રે કર્મનું સંગાથી રાણા કોઈ નથી કર્મનું સંગાથી રાણા કોઈ નથી એ લખા હોના જોદા જોદા લેખ લખા હોના જોદા જોદા લેખ એક રે પથ્થર જોદા જોદા લેખ લખાયના જોદા
એ કરે વેલાના દો તું એ લખાય ના જોડા જોડા લે એ કરે ફરે રે સાધુના સંગમાં એ બીજું વાદીડાને ઘેર બીજું વાદીડાને ઘેર કરમનું સંગાતી રાણા મારું કોઈ મંદિર ઉઘાડું રહી ગયેલું ઉદારી આડાવરો ગયો તો મૂર્તિનો પાણો અને પગથિયાનો પાણો બે વાતો વેરી ગયા એટલે પગથિયાના પાણાએ મૂર્તિના પાણાને કીધું કે એક પથ્થર છે અમે દોનું બને તો તું સુમરન હું પાઉં આપણે એક જ ડુંગરમાં રહેતા હતા યાદ છે તો કા એક જ ગાડે અહીં સુધી લઈ આવ્યા કા કે તો દુનિયા આખી તને પુષ્પની માળા ચડાવે તને મસ્તક નમાવે મારી માથે ગંધાતા પગરખા ઉતારવાનું કારણ હું એક પથ્થર છે એમ દોનું બને તો તું સુમરન મું પાવ એટલે મૂર્તિએ જવાબ દીધો ત્રુટિયો મો સહિયો વહી સમતા કો ભાવ તારી માથે ટાકણાનો ઘા પીડ્યો તારા ફાડા થયા એટલે ઘડનારા માન્યું કે આમાંથી મૂર્તિ નહીં ઘડાય એટલે તને એક બાજુ મૂકી દીધો તો મેં તો એક એક ટાકણાનો ઘા સહન કર્યો છે એક એક ટાકણાનો ઘા સહન કર્યા વિના ઉદાય નહીં આકડી હેરી હોની હોનું ઘડે સામે લુવાડની કોઈ એરણ માથે કોઈસ મૂકી ઘણોનો ઘા દીધો એક બે અને ત્રીજો ઘા પીડ્યો એટલે કોઈસના મોઢામાંથી લોખંડની કણી છટકી અને સીધે સીધી હોનીની દુકાનમાં ગઈ એ હોનું ઘડાતું તું ત્યાં પાસે જઈ અને લોખંડની કડી પડી એટલે હોનાએ કીધું બસ મૂર્ખી ત્રણ ઘા પીડ્યો ભાગી આવી ત્રણ ઘા પીડ્યા તો ભાગી આવી આ હોની મારી માથે બેઠો હવારનો ઘા કરે મારા માથે કટકી ખરી કટકી ખરી હોનું ઘડીક માં બોલે નહીં જેમ ભાઈ હોનું ન બોલે કાહું પિત્તળ અને નીચ નર ત્રણેય વણ વધાયના વાજંત પણ હેમ નો વાગે એ સખી એ તો વાજે તો લાજંત કાહા પિત્તળના ભાણા પીડ્યા પીડ્યા ભભડતા હોય ઓલો મૂર્ખો વાયરે વાતું કરતો જતો હોય પણ 28 તોલાનો જુમણાનો હોનાના જુમણાનો સિમેન્ટની પાઇપમાં ઘા કરો ને એમાં રણકો ન ઉઠે ને હરમ થાય હું હોનું છું મારા થોડું બોલાય કાહા પિત્તળના ભભડે બરોબર છે મારાથી બોલાય મારાથી આ ન કરાય પણ એક જગ્યાએ રોતું હોનું રોવે અને ઝવેરીને કે હોનીને કે કઈ ઘાટ ઘડાઈ જાય કોઈ હારો ઘરાક લેવા આવે એ ઘાટ પસંદ કરે અને બીજી વચ્ચે વાત કરતું ઘાટની 4 તોલાનો હાર હોય ને બાઈમાન ડોકમાં પડ્યો બાઈમાન ડોક રૂપાળી લાગે કબાટમાં પડે કબાટ રૂપારો લાગે હોનીના શોકેસમાં પડ્યો શોકેસ રૂપારો લાગે ઓલી ડીશમાં રાખે ડીશ રૂપારી લાગે 4 તોલાની હોય 8 તોલાની લગડીને છીંડું પાડીને ડોકે પહેરીને ફેરવો તો રૂપારું ન લાગે ઓના કરતા હોનું ડબલ કિંમત ડબલ 4 તોલાની આંખડી રૂપાળી લાગે એટલે 8 તોલાની લગડી રૂપાળી ન લાગે શું કરવા લગડીને ઘાટ નથી મળ્યો અને ઘાટ મળ્યો છે જેને પોતાના જીવનને ઘાટ મેળવ્યા હોય ને ઘાટ આપ્યા હોય ને ઈ રૂપાણા લાગે એ બઘાટા રખડતા હોય ને ભજીયા ખાવા ખાધા જુનાગઢ જાવું કે ગયા નથી જાવું કોઈ ઘાટ જ નહીં કઈ નોકરી જ નહીં બઘાટા કહેવાય ને ઘાટ જીવનને ઘડવું પડે એ ઘાટ ઘડાઈ જાય એમાં હારોથી ઘરાક આવે હા હારોથી ઘરાક આવે ને તે બધું દેખાડાયો હા તો બધા જાણતા છું એટલે કંઈક મફતિયા ફરે બજારે એ બેસ સે રોકીન બાર મુંબઈ અમદાવાદ મોટા
હોલ બનાવ્યા ને ભાઈ ઘણા દિન પાણીના શીશા લઈને નાટા જ મારતા ઉંદારામ 2 કલાક કાઢીએ એસી હોય ને આખો એ નહીં કાંઈ નીકળો સીધું લઈને આટા મારે જા તો હોનીને કહે છે કવિ એ બેસ સે રોકીન બારજી તું મોઢું જોઈને ખોલજે ભાઈ મોઢું જોઈને ખોલજે તારી તેજુરી ના દ્વાર વીરા તારે હીરાનું વેપાર ઘણા દિવસ કોઈ લેવાનો આવે એ ભાઈ હોનું તારે દ્વાર તો શેરી દવેરી ની છાંડી ન જાય જે ભાઈ શેરી હા ઘણા દી હોની ના પગથિયા નો ચડે હોની નો દીકરો વિચાર કરે કે અહીંયા માણા બહુ ઓછું આવે બજારમાં પગથિયા કોઈ ચડતા નથી પનરજી કોઈ પગથિયું ચડ્યું નથી બકાલા માર્કેટમાં હમટું માણા ભેરું થાય એટલે ન્યા જાઉં હા ને પછી ભાઈ એક કામ કરજો સંગીત આવે છે માફ કરજો સોરી તમે એકદમ ગોઠવીને બેસી જાવ પાછું સંગીત આવે ને તે લઈ અને ઝવેરીનો દીકરો વિચાર કરે હોનીનો દીકરો વિચાર કરે હાલ બકાલા માર્કેટમાં હમટું માણા ભેરું થાય છે ત્યાં જાઉં અને ન્યા પછેડી પાથરી નોખનોખા ઘાટ રાખી અને પછી બેઠો બેઠો હોય હાલો હોની બજાર કરતા 500 રૂપિયા સસ્તું હાલો હોની બજાર કરતા 500 રૂપિયા સસ્તું હાલો હોની બજાર કરતા 500 રૂપિયા સસ્તું તો જોવાવાળા એમ કે બગહરાનું હોય છે ને કે ઝવેરીનો દીકરો અહીં થોડો બેઠો હોય તો શેરી ઝવેરી ની છાંડી ન જાયજે એ કોઈ બકાલાની બજાર વીરા તારે હીરાનું વેપાર અને મૂડી વિનાના માનવી સાથે તું કરતો નહીં વ્યવહાર નફો નહીં મળશે એમાં ઘરનું ટળશે નફો નહીં મળશે એમાં ઘરનું ટળશે અને હાસલમાં તકરાર વીરા તારે હીરાનું આવો કોઈ બાણા લેવા આવે મૂડી વાળો અને એ ઘાટ દેખાડે તો એમાંથી એક ઘાટ પસંદ કરે અને ઘાટ ત્રાજવામાં મૂકે હામાં ત્રાજવામાં તોલા મૂકે હવે તો ઇલેક્ટ્રિક આવી ગયા લણવું થાય તો એક ત્રાજવા મૂકે હામાં ત્રાજવામાં તોલા મૂકે અને કાંટાને એક કરવા હાટું થઈ નાનામાં નાના તોલા મૂકી દે ત્યાં સુધી હુનાકોરનો કાંટો હેઠો રહેતો હોય તો હોની શું કરે કાંટાને બરોબર મધ્યમાં લઈ આવવા આ ત્રાજવામાં ત્રણથી નાખે જેવી ત્રાજવામાં ત્રણથી નાખે ને તે આ ત્રાજવામાં પડ્યું હોનું છે ને ઝવેરીને એમ કહેતું હોય મારા હયાન કાપો હાથ એનો યમને અંતરમાન અંદેશોય નહીં પણ આ તણોઠિયું નો સંગાત મને કોતવણ રહી ગઈ કાગડા આ તણોઠિયું નો જોને સાથ એની કોતવણ રહી ગઈ કાગડા હોની મને કેદારમાંથી ગાડીને દુઃખ નથી મારા રાયજા રેવડા કટકા કરીને દુઃખ નથી મારી માથે તું ખીણીઓના ઘા માર મને દુઃખ નથી પણ આ પાવલાની પાયલીએ જડે આ કાળા મોઠાની વટણ અમારા હામ્યું જોખાય એક પાવલું દ્યો પાયલી એક જડે એ કાળા મોઢાની તણો થયું અટણ અમારા હામ્યું જોખાય અને અમે એના નામથી બોલાય કે હોનું કેટલું કે 4 આની માથે 3 તણો થઈ 6 આની માથે 2 તણો થઈ હોનું બોલે ને એ હોનાની કણીએ લોખંડની કણીને એટલું બધું મરખી ત્રીજો ઘા પડ્યો ને ભાગી આવી હોની મારી માં હવારનો ઘા કરે મારા કટકીએ ખરી લોઢાની કણીએ કીધું તું નો ભાઈ મારે ભાગવું પડે તું નો ભાઈ મારે ભાગવું પડે કે કેમ કે તું હોનું છું હેઠેરણ પડી લોઢાની છે
માથે હથોડી પડે ને એ લોઢાની છે. બાઈ તને પારકા મારે છે. હું લોઢું છું, વેરણી લોઢું છે, ઘણી લોઢું છે, અમને પૈકડાની અમારી હાણસી લોઢું છે. મને મારા મારે છે, પારકા મારે ત્યાં સુધી ઘાસ સહન થાય. પોતાના મારે ને કદી પોતાના ઘા બહુ લાગે, બહુ લાગે. પોતાના મારે કર્મનું વળ્યું આ જગતમાં. દાણા વાવ્યા હોય, આંખમાં દાણા આવે, ખરપિયા મેરે વાત નાતીડું આવે, અને ધના ભગત એ ગણે પરમી હર કરી મીઠું વાત ભીલા નથી કે હું ગમે ત્યાં જાઉં. હા, ભીલા નથી ના. અને ઠાકરનું નામ લઈને વાવણી કરી. આખા ગામે બાજરો, જુવાર અને મકાઈ વાવી. ધોળા જમસાની બનેલી સત્ય ઘટના. અને ધના ભગતે ધૂળી વાવી. ભાદરવો મહિનો આવ્યો, બનેલી સત્ય ઘટના છે. આખા ગામના ખેતરમાં જુવાર બાજરા લેણાતા. એવો ને એવો જુવાર અને એવો ને એવો બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લહેરાણા. તો ધોલુકો ધાન ધનાકો કીયો તો કિત મુરાદ આપે જોઠું ધનાયો. હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કે છે અનાથ તો નાથ. વિશ્વાસ હોય તો ધૂળમાંથી ધાન કરીને દઈ દે. આજ હુરાપુરા આંગણે મળ્યા છો એટલે એવું ન માનો કે હુરાપુરા પાઘડી પહેરીને જ આવે, હાથમાં તલવાર લાવીને જ આવે, મને મારી વારે આવે. નહીં, એ તો કેમ આવવું એની મદદની વાત છે. કેમ આવવું એ એની મદદની વાત છે. પણ પ્રાર્થના કરો એટલે આવે. મુશ્કેલીના સમયમાં હો અને એ પૂટાણે તમે તમારા હુરા બાપાને પ્રાર્થના કરો, કાથળ આપાને પ્રાર્થના કરો, રાણા આપાને પ્રાર્થના કરો, ડવ આપા જે છે એને લાખા આપા જે છે એને પ્રાર્થના કરો. તમારા હુરા પર પ્રાર્થના કરો કે ડવ દાર્યો એના હુરા પર પ્રાર્થના કરે. એવા મુશ્કેલીના સમયમાં હો ને એ સત્ય તમે પ્રાર્થના કરો. તે જાય ભાઈ મિત્ર સંબંધી તમારા સામો આવીને ઉભો રહીએ અને તમને મુશ્કેલીના સમયમાંથી બહાર કાઢે તો માનજો એના હૃદયની માલિકો પ્રેમનું ઝરણું બનીને આવ્યો છે, મિત્ર બનીને આવ્યો. કેમ આવવું એની બધીની વાત છે. આવે મારી યશોદાજી મહાત્મા એક દાખલો આપીને કીધું છે કે નદે સાદ ક્યું નાથજી સાદ લિયા જો સંત આપે નામ હુલાવતા ધેનું કાન ધરન. ગાનું નામ ગંગા હોય ને કે ગંગા ગા પાછું, જમના ગા પાછું, ગોમતી ગોમતી ગા પાછું જોવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે, પાછું ફરી જોતી છે. જાડી ચામડીની જાડી બુદ્ધિની ભેહું એને એમ કે બાપ ભગર તો એ તરફ પાછું ફરીને જોવે તો નદે સાદ ક્યું નાથજી સાદ લિયા. આવા ડોબાવને હાથ નાખી એ અમારા હમું જોવે તો હે હુરાપુરા દાદા તને હાથ નાખી તો અમારા હમું નો જોવું થોડું બને. તો અમારા પોકારમાં કઈક ફેરી છે, અમારા અવાજમાં કઈક ફેરી છે, અમારી રીતમાં કઈક ફેરી છે. સુદામા દ્વારકાને દેવડે ગયો ને કૃષ્ણ ધોડ્યો હમું તેડવા. શું કરો ખબર? કૃષ્ણ ખબર હતી સુદામા અજાતિ બ્રાહ્મણ છે, કઈ માગવાનું નથી એટલે હામો દોડવા તેડ્યો. ને આપણે જઈએ એટલે એને ખબર છે કે લિસ્ટ લઈને જ આવે. આપણે ઘેરેથી હાલતા થઈ તેને ખબર પડી કે આખું લિસ્ટ ફર્યું લઈને આવે. ને આપણે તો ભગવાન એવો છે, બાપનો હાથી હોય એવો ટ્રેન્ડિંગ કામ ન કરે, સોથી ભગવાન બદલાવી નાખે. હા, આપણે ભગવાન એવો છે ટ્રેન્ડિંગ કામ કરી દેવું છે, સોથી ભગવાન બીજો. આ દુનિયા આ તો હવારતની ભરેલી દુનિયા. વિશ્વાસ શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો તુલસીદાસજી કીધું છે. વિશ્વાસ છે ને એ શંકર છે અને માલિક પર પડેલી શ્રદ્ધા છે એ પાર્વતી છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. આપણો વિશ્વાસ જ એ આપણો શંકર છે, આપણી શ્રદ્ધા એ પાર્વતી છે, એ તાકાત છે, એ ઉર્જા છે. એવા ભક્તોની લાજ રાખવા પડે. એટલે કીધું જનની જણતો ભક્ત જણ દે. હવે સમજો કા દાતા. સોરાને મરવું છે તો ઘડીકની ગમસાણ, પણ દાતાને મરવું દોયલું એને તો કાયમ ના છું.